નમસ્કાર બાળકો, કેમ છો? મજામાં? આપણે ગયા લેક્ચરથી બેઝિક મેથેમેટિક્સ શરૂ કર્યું છે, જેમાં આપણે 11મા અને 12મા ધોરણ માટે ફિઝિક્સ માટે ઉપયોગી ગણિત અતિ અગત્યનું શીખી રહ્યા છીએ. પણ ફરીથી પાછો એક વાત કહું, આ માત્ર ફિઝિક્સ માટે ઉપયોગી થાય એવું આપણે શીખીએ છીએ. આપણો મેઇન હેતુ એ છે, નહીં કે ગણિત માટે કામનું છે, પણ ફિઝિક્સ માટે સહેલું કેમ પડે એના માટે આપણે જઈએ છીએ. તો ગયા લેક્ચરમાં આપણે એકમ વર્તુળ ઉપરથી આ માહિતી શીખ્યા છીએ કે 0, π/2, પાઈ, 3π/2, 2π. હવે અહીંયા π/2 છે, રિવર્સ આવીએ છીએ એટલે π/2 માઇનસ થીટા થાય છે. આગળ જાય તો π/2 પ્લસ થીટા થાય. પાઈ રિવર્સ જાશું તો પાઈ માઇનસ થીટા, આગળ જાશું તો પાઈ પ્લસ થીટા. રિવર્સ જાય તો 3π/2 માઇનસ થીટા, આગળ જાશું તો 3π/2 પ્લસ થીટા. અહીંયા 2π છે, 2π માઇનસ થીટા, આગળ જાશું 2π પ્લસ થીટા. એટલે આપણને એવું શીખવા મળ્યું કયા ખૂણા આગળ વિધેય એ કયા ચરણમાં બની શકે એમ છે. હવે આનાથી આગળ આપણે જઈએ તો π/2 છે, π/2 એના માટે આપણે થોડીક વાત 10મા ધોરણની કરી લઈએ, જે તમે એમાં સાબિતી શીખા છો. જો કાટકોણ ત્રિકોણ આપણે લઈએ, કાટકોણ ત્રિકોણ, આ જે વાત આપણે શીખીએ છીએ એ પહેલા ચરણ માટે શીખીએ છીએ, 0 થી π/2 માટે. હવે કાટકોણ ત્રિકોણમાં આ ખૂણો 90 થાય, એટલે એ ખૂણો છે, એ ખૂણો એ થશે 90 માઇનસ થીટા. એટલા માટે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180, બી ખૂણો 90નો છે, એટલે એ અને સીનો સરવાળો 90 થાય. એ અને સીનો સરવાળો 90 થાય તો એ ખૂણો થીટા છે, એને આપણે સામે લઈ જાય એટલે સી બરાબર આપણે થીટા લીધું છે, તો એ બરાબર થશે 90 માઇનસ થીટા. હવે ધારો કે હું આને એક્સ કહી દઉં, અને વાય કહી દઉં, અને ઝેડ કહી દઉં. જો આમાંથી આપણે સાઇન વિધેયની વાત કરીએ તો સાઇન થીટા, હું થીટા લઈને જાઉં છું. સાઇન થીટા એટલે સામેની બાજુ ના છેદમાં કર્ણ. કોસ થીટા એટલે કે પાસેની બાજુ ના છેદમાં કર્ણ. ટેન થીટા, ટેન થીટા એટલે સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. આ વાત થઈ થીટા ખૂણા લઈને. હવે આપણે એ જ વાત ફરીથી થીટા 90 માઇનસ થીટા લઈને લખીએ. જો સાઇન 90 માઇનસ થીટા લખશું, સાઇન 90 માઇનસ થીટા, તો આ ખૂણો એની સામેની બાજુ થશે એક્સ, સામેની બાજુ ના છેદમાં કર્ણ. પછી આપણે કોસ રહીને જઈએ તો કોસ 90 માઇનસ થીટા, તો કોસ એટલે પાસેની બાજુ ના છેદમાં કર્ણ. એવી રીતે આપણે ટેન લખશું કે ટેન 90 માઇનસ થીટા, તો આ ખૂણાની સામેની બાજુ થશે એક્સ અને પાસેની બાજુ થશે વાય. તો આ થીટા લઈને ત્રણેય વિધેય લખ્યા, આ આપણે 90 માઇનસ થીટા લઈને લખ્યા. હવે બંનેને આપણે સરખાવતા જઈએ તો જો અહીંયા વાયના છેદમાં ઝેડ છે, તો આમાંય જમણી બાજુમાં વાયના છેદમાં ઝેડ છે, મતલબ બેની જમણી બાજુ સરખી છે. તો જમણી બાજુ સરખી છે તો ડાબી બાજુ પણ સમાન થાય. તો એ બેને આપણે સરખાવીએ તો આપણને એમાંથી એક પરિણામ મળી શકશે કે સાઇન થીટા એના બરાબર લખાય કોસ 90 માઇનસ થીટા. બીજું કોસ થીટા એક્સના છેદમાં ઝેડ, તો એક્સના છેદમાં ઝેડ, તો એના બરાબર લખાય સાઇન 90 માઇનસ થીટા. એના પછી ટેન થીટા વાયના છેદમાં એક્સ, તો આમાં વાયના છેદમાં એક્સ લખો 90 માઇનસ થીટા લઈને, તો આ પાસેની બાજુ થાય, અને પાસેની બાજુ એના છેદમાં સામેની બાજુ થાય. પાસેની બાજુ એના છેદમાં સામેની બાજુ એટલે કોટ થઈ જાય, તો ટેનનું કોટ 90 માઇનસ થીટા. તો આમાંથી આપણે 3 વસ્તુ લખી છે, એના પરથી બીજા 3 વિધેય બનાવી શકાય. જો સાઇન છે, સાઇન
તો એને લખાય cos 90 માઇનસ થીટા. જો આપણી પાસે cos થીટા હોય તો એને લખાય sin 90 માઇનસ થીટા. tan થીટા હોય તો એને લખાય cot 90 માઇનસ થીટા. એટલે કે વાત નાનકડી એવી છે કે જે ખૂણો છે થીટા એને તમે 90માંથી જ્યારે બાદ કરો છો ત્યારે વિધેય છે ને એ બદલી જાય છે. ફરીથી બોલું, આપેલ ખૂણાને 90માંથી બાદ કરો એટલે વિધેય બદલે. ફરીવાર, આપેલ ખૂણાને 90માંથી બાદ કરો એટલે વિધેય બદલે. સાઇનનું કોસ, કોસનું સાઇન, આ એક જોડી થઈ. આવી રીતે ટેનનું કોટ, કોટ લખશું તો કોટનું થશે ટેન. એવી રીતે સેક હોય તો કોસેક થાય, કોસેક હોય તો સેક થાય. એટલે આપણે આને ટૂંકમાં 3 જોડીમાં લખી લેશું. સાઇનનું કોસ તો કોસનું સાઇન, ટેનનું કોટ તો કોટનું ટેન, સેકનું કોસેક તો કોસેકનું સેક. વાત એક ફરીથી, આપેલ ખૂણાને 90માંથી બાદ કરો એટલે વિધેય બદલે. 90માંથી બાદ કરો વિધેય બદલે. સાઇનનું કોસ, કોસનું સાઇન. ટેન હોય 90માંથી બાદ કરો તો કોટ થાય ખૂણાને અને કોટ છે એનું ટેન થાય. સેકનું કોસેક, કોસેકનું સેક. તો આ વાતનો ઉપયોગ આપણે આમાં શીખવા જઈએ છીએ, પણ પહેલાં ચરણ પૂરતું. π/2 છે એટલે 90. 90 માઇનસ થીટા કરશું એટલે વિધેય છે એ બદલી જશે. કઈ રીતે? તો કે જો આપણે સાઇન π/2 માઇનસ થીટા લેશું તો હવે π/2 માઇનસ થીટા એટલે પહેલું ચરણ 90 માઇનસ થીટા. તો આપણે હમણાં જ શીખા કે જો જે ખૂણો છે એને 90માંથી બાદ કરો તો વિધેય બદલી જાય. તો સાઇનનું થઈ જશે કોસ થીટા. કોસ હોય તો સાઇન થાય, ટેન હોય તો કોટ થાય, કોટ હોય તો ટેન થાય, સેકનું કોસેક, કોસેકનું સેક. જો કોસ 90 માઇનસ થીટા લખશું તો કોસનું થઈ જશે સાઇન થીટા. પહેલું ચરણ જ છે, તમે સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક, વિધેય ખાલી બદલતું જશે. આ વાત થઈ આપણી પાસે પહેલા ચરણ પૂરતી કે π/2 માઇનસ થીટા. એટલે આપણને તરત બીજો એવો પ્રશ્ન તરત જ થશે કે જો આ તો પહેલા ચરણનું થયું તો બાકીના બધાયનું હું એનું કરવાનું હું? તો કે એના માટે આપણે એક પહેલાં ત્રિકોણમિતિનું એક સૂત્ર શીખી લેશું. એ સૂત્રમાંથી આપણે π/2 માટે આપણે બનાવતા જશું. બરાબર છે? તો એટલે આપણે આ π/2 માઇનસ થીટા માટે શીખશું. હવે આપણે ફરી બીજો એક ટોપિક 10મા ધોરણની વાત કરીએ. આપણે હમણાં જે સાબિત કર્યું 90 માઇનસ થીટા એ 10મા ધોરણનું છે. બીજું આપણે કિંમતો ઘણી બધી બનાવતા, એટલે કે પહેલા ચરણની જે કિંમતો હતી 0, 30 એટલે કે π/6, આપણે વધારે હવે એ ટેવ પાડશું. 45 એટલે કે π/4, 60 એટલે કે π/3, 90 એટલે કે π/2. તો આ બધા કિંમતો આપણે આગળ 10મા ધોરણથી ઓલરેડી તમે શીખીને આવ્યા છો. હવે આની આપણે એકાદ બે કિંમતો બનાવતા શીખી લેશું. 0થી શરૂ કરશું આપણે સાઇન વિધેય માટે. આ સાઇન, તો તમે કિંમતો જાણો છો કે સાઇન 0ની કિંમત 0, સાઇન 30 1/2, સાઇન 45 1/√2, સાઇન 60 √3/2, સાઇન 90 એટલે 1. અમે કિંમત સીધી લખી નાખી છે, પણ તમને બનાવતા 10મા ધોરણથી તમે શીખા છો, છતાં પાછો એકવાર રિવિઝન જોઈ લઈએ. જો તમારે આ કિંમતો બનાવવી હોય તો કઈ રીતે બનાવશું? તો સૌથી પહેલાં 0થી શરૂ કરાય. 0, 1, 2, 3, 4, છેલ્લે આવ્યા 4, તો બધાને આપણે 4થી ભાંગી નાખશું. ફરીથી 0થી શરૂ કરવાનું. 0, 1, 2, 3, 4, છેલ્લે 4, બધાને 4થી ભાંગો. હવે બધાયનું વર્ગમૂળ લઈ લેવાનું.
બધાનું વર્ગમૂળ લેશું. 0 ભાગ્યા 4 એટલે 0, 1નું વર્ગમૂળ 1, 4નું વર્ગમૂળ 2, 2 2 4, ઉપર 1નું વર્ગમૂળ 1, છેદમાં છે વર્ગમૂળ 2, આ થશે વર્ગમૂળ 3, 4નું વર્ગમૂળ 2, 4 1 4. તો આપણે મળી ગઈ સાઇનની કિંમત 0, 1/2, 1/√2, √3/2 અને 1. પણ આ માત્ર પહેલા ચરણને ધ્યાનમાં લઈને આપણે જઈએ છીએ. હવે કોસ, તો કોસની કિંમત છે, તો કોસની કિંમત માટે આપણે બીજી કાંઈ બુદ્ધિનો લાંબો કાંઈ ઉપયોગ કરવાની જરૂર નથી. માત્ર ખાલી એને ઊંધી પલટી મરવી દો, ઊંધેથી લખતા જાય. આ 1 √3/2, 1/√2, 1/2 and 0. તો આ થઈ ગઈ કિંમત કોસની. પણ વાસ્તવમાં બેઝિકલી આપણે હમણાં શીખ્યા કે આપેલ ખૂણાને 90માંથી બાદ કરો એટલે વિધેય બદલે. આ એ જ વસ્તુ થઈ. 0 છે સાઇનમાં, એને તમે 90માંથી બાદ કરો તો 90 - 0 એટલે 90. તો જે સાઇન 0ની કિંમત થઈ એ કિંમત કોસમાં 90ની થઈ. જો સાઇન 30 લેશો, હવે એને 90માંથી બાદ કરો તો 90માંથી 30 બાદ થશે એટલે 60 આવે. તો સાઇન 30ની કિંમત છે એ કિંમત કોસમાં 60ની છે. જો 1/2, 1/2. સાઇન 45ની કિંમત છે, એને તમે 90માંથી બાદ કરો એટલે સાઇનનું થઈ જાય કોસ. 90માંથી બાદ કરો 45 એટલે 45, તો સાઇન 45 કોસ 45ની કિંમત સરખી થાય. તો આ વાત થઈ કિંમતની. સાઇન એકમાત્ર કિંમત આવડશે તો કોસની સીધી કિંમત આવડી જાય એમ છે. હવે આનો આપણે ઉપયોગ કરી એની વચ્ચે બીજી એક વાત નાનકડી કહી દઉં કે વિધેય છે ત્રિકોણમિતીય ગુણોત્તર, જેમાં આપણે લખીએ છીએ એક સાઇન. તો સાઇન વિધેય છે સાઇન, આ વિધેય અયુગ્મ વિધેય છે. અયુગ્મ વિધેય એટલે સાઇનમાં માઇનસ ખૂણો હોય તો એને લખાય -sin θ. આની સાબિતી આપી શકાય, પણ એ ગણિત માટે જરૂરી છે, તમારે ફિઝિક્સ માટે એટલું અગત્યનું છે. પછી કોસેક છે, તો કોસેક -θ એટલે -કોસેક θ થશે. એના પછી tan -θ તો -tan θ. તો સાઇન, કોસેક અને tan આ અયુગ્મ વિધેયમાં લખેલું છે. એનાથી આગળ લખીએ તો કોટ -θ તો એ થશે -cot θ. આ અયુગ્મ વિધેય tan, કોટ, સાઇન, કોસેક. હવે આપણે યુગ્મ વિધેય માટે લખશું. તો યુગ્મ વિધેય માટે કોસ -θ તો એ થશે +cos θ, અને સેક -θ તો એ થઈ જશે +sec θ. તો અયુગ્મ વિધેય સાઇન એનું વ્યસ્ત કોસેક, tan એનું વ્યસ્ત કોટ, આ ચારેય અયુગ્મ, આ બંને યુગ્મ વિધેય. ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે -12 પડે કે નહીં. યુગ્મ હોય તો માઇનસ આગળ નહીં આવે, અયુગ્મ હશે તો આગળ માઇનસ આવશે. બરાબર, આ વાત આપણે આની શીખી લીધી. હવે આનાથી આગળ આ બધું આપણે 10મા ધોરણમાં ઓલરેડી તમે ભણીને આવ્યા છો. આનાથી આગળની આપણે વાત કરવા જઈએ, જેમાં π/2 છે તો π/2 પ્લસ થીટા છે, અહીંયા π પ્લસ થીટા છે, 3π/2 પ્લસ થીટા છે અને માઇનસ થીટા બંને છે. તો આની કિંમત આપણે કેમ મેળવશું? તો એના માટે એક થોડુંક ટૂંકું સાદુરૂપ આપી શકાય, ટૂંકી રીતે થોડુંક શીખી શકાય. એટલા માટે આપણે પહેલાં એક ત્રિકોણમિતિના 2-4 સૂત્રો શીખી લઈએ. એમાંથી આપણે એની સાબિતી આપી શકશું. જો પહેલું સૂત્ર લખું છું કે સાઇન આલ્ફા પ્લસ બીટા, એટલે કે અત્યાર સુધી મતલબ કે 10મા ધોરણ સુધી તમે એક જ ખૂણા માટે શીખ્યા છો કે સાઇન થીટા એક જ ખૂણો હોય. હવે આપણે બે ખૂણાનો સરવાળો અથવા તો બે ખૂણાની બાદબાકી માટે શીખીએ. તો સાઇન આલ્ફા પ્લસ બીટા હોય તો યાદ રાખશું કે જો સાઇનનું સૂત્ર હોય તો સાઇન કોસ, કોસ સાઇન.
સાઇન કોસ, કોસ સાઇન. ખૂણો છે આલ્ફા બીટા, તો એ જ પ્રમાણે આલ્ફા બીટા. પ્લસ હોય તો આપણે પ્લસ મૂકશું. એટલે કે સાઇનના સૂત્રમાં સાઇન કોસ, કોસ સાઇન. ખૂણો એ જ ક્રમ છે આલ્ફા બીટા. જો સાઇન આલ્ફા માઇનસ બીટા આપણે શીખીએ તો સૂત્ર પ્રમાણે સૂત્ર સાઇનનું છે, સાઇન કોસ, કોસ સાઇન. આલ્ફા બીટા. અહીંયા માઇનસ છે તો આપણે નિશાની કઈ મૂકશું? માઇનસ. આ બે સૂત્ર મેં લખ્યા છે સાઇનના. હવે આપણે એ જ વાત લખીએ કોસ માટે, કે કોસ આલ્ફા પ્લસ બીટા, મતલબ કોસમાં બે ખૂણાનો સરવાળો હોય. તો કોસમાં બે ખૂણાના સરવાળા માટે કોસના સૂત્રમાં પહેલાં બે કોસ, પછી બે સાઇન. સાઇનના સૂત્રમાં સાઇન કોસ, કોસ સાઇન. કોસના સૂત્રમાં પહેલાં બે કોસ, પછી બે સાઇન. આલ્ફા બીટા છે તો આલ્ફા બીટા. પણ કોસમાં યાદ રાખજો કે નિશાની બદલે પ્લસ હોય તો માઇનસ થાય. જો અહીંયા માઇનસ હશે તો અહીં શું થઈ જશે? પ્લસ. બરાબર. આ આપણે સૂત્ર લખ્યું સાઇન આલ્ફા પ્લસ બીટા માટે, સાઇન આલ્ફા માઇનસ બીટા. એવી રીતે કોસ. આ મેં એટલા માટે લખ્યા છે કે જ્યારે અતિ અગત્યનું વાક્ય બોલું છું, જ્યારે પેલું ચરણ છે તો એના માટે આપણે ખબર છે કે આપેલ ખૂણાને 90માંથી બાદ કરો તો વિધેય બદલે, એવું આપણે હમણાં આગળ શીખ્યા. હવે જો 90 કરતાં વધી જાય છે તો શું કરવું? કારણ કે જો π/2 પ્લસ થીટા છે, બે ખૂણા છે, તો હવે આની કિંમત આપણે કેમ મેળવવી? દાખલા તરીકે હું ખૂણો લઉં છું π/2 પ્લસ થીટા. મતલબ બીજા ચરણમાં હું જાઉં છું. હવે તમારે કોઈ પણ વિધેય લગાડવાની છૂટ, સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. આપણે શરૂ કરીએ સાઇનથી. હું પહેલાં લઉં સાઇન π/2 પ્લસ થીટા. તો સાઇન આલ્ફા પ્લસ બીટાના સૂત્ર પ્રમાણે જોવા જઈએ, સાઇન આલ્ફા એટલે પહેલા ખૂણાને આલ્ફા લખશું, બીજા ખૂણાને બીટા લખશું. સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. એટલે કે પહેલાં સાઇનમાં ખૂણો છે, બીજામાં કોસમાં થઈ જાય, સાઇનમાં હોય, અહીંયા કોસમાં થીટા છે તો સામે કોસ π/2 થાય. હવે સાઇન π/2 એટલે કે સાઇન 90. જો તમે સાઇન 90ની કિંમત જોવા જશો તો સાઇન 90ની કિંમત 1 છે. આ સાઇન 90ની કિંમત 1, એના ગુણાકારમાં કોસ થીટા પ્લસ કોસ π/2 એટલે કોસ 90. તો કોસમાં તમે 90 આગળ જોવા જશો તો એ થશે 0. તો આ 0 એના ગુણાકારમાં સાઇન થીટા, 1 ગુણાકારમાં કોસ થીટા એટલે કોસ થીટા, 0 ગુણાકારમાં સાઇન એ તો 0. તો સાઇન π/2 પ્લસ થીટા લેશો તો એનો જવાબ આપણને મળશે કયો? તો કે કોસ થીટા. એટલે વાત એવી જ થઈ કે જો π/2 માઇનસ થીટા હતું તો પણ વિધેય તો બદલતું હતું જ π/2 આગળ. તો અહીંયા એ જ થયું, જો π/2 પ્લસ થીટા છે તો પણ વિધેય તો બદલી જ ગયું. એટલે આના ઉપરથી આપણે એક વાક્ય યાદ રાખી લેવાય કે જ્યારે π/2 માઇનસ હોય કે π/2 પ્લસ હોય, હંમેશા વિધેય બદલે. π/2 માઇનસ હોય કે π/2 પ્લસ હોય, વિધેય બદલે. અથવા વિધેયને બદલે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તર શબ્દ વાપરશું. વિધેય ચેપ્ટર આપણે આમાં ભણ્યા ના હોય. તો π/2 માઇનસ કે π/2 પ્લસ. હવે આ ચરણ હતું કયું? તો કે બીજું. π/2 પ્લસ કયું ચરણ હતું? બીજું. બીજા ચરણનું નામ છે એસ, ઓલ એસ ટી સી. આવું આપણે પહેલા લેક્ચરમાં શીખ્યા છીએ, ઓલ એસ ટી સી. બરાબર. એસ એટલે સાઇન. બીજા ચરણમાં સાઇન ધન હોય, બીજા ચરણમાં બીજું ચરણ અને સાઇન ધન હોય, એટલે એનો જવાબ જો પ્લસ આવ્યો છે. હવે આપણે એ જ વાત કરીએ કોસ માટે. ધારો કે
હું cos π/2 પ્લસ થીટા લઉં તો cos આલ્ફા પ્લસ બીટા પ્રમાણે સૂત્ર લખશું તો પહેલા બે cos બીજા બે sin, ખૂણો કયો છે તો કે π/2 થીટા, π/2 થીટા. કોસમાં નિશાની બદલે પ્લસ હોય તો થશે માઇનસ. હવે પેલી કિંમત છે cos π/2 તો cos π/2 ની કિંમત 0, આ 0 થઈ ગયું, 0 ગુણાકારમાં cos એટલે આ થઈ ગયું 0, માઇનસ sin π/2 એટલે 1, આની કિંમત 1, 1 ગુણાકારમાં sin એટલે sin, તો આનો જવાબ આપણને મળશે માઇનસ sin થીટા. તો cos π/2 પ્લસ થીટા એના બરાબર આપણને મળશે માઇનસ sin થીટા. તો જો આની વાત કરીએ, પેલું વાક્ય આપણે યાદ રાખ્યું હતું કે π/2 આવે એટલે ગુણોત્તર બદલે. π/2 આવ્યું તો કે હા, ગુણોત્તર તો કે કોસનું થઈ ગયું sin. પેલું કામ પૂરું. હવે π/2 પ્લસ થીટા એટલે બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન ધન હોય, કોસ છે કોસ એ ઋણ હોય, એટલે સામે જવાબ જો ઓટોમેટિક માઇનસ આવી ગયો. બરાબર. તો ફરીથી આવા 1 π/2 હોય કે 3 π/2 હોય કે 5 π/2 હોય, કોઈ પણ π/2 હોવા જોઈએ. તમે એમ ન કહેતા કે પાઈને આપણે 2 વખત લખી નાખીએ π/2 નહીં, ફરજિયાત શું હોવું જોઈએ π/2. તો આના ઉપરથી આપણે સૌથી અગત્યની બધા માટે એક નોંધ લખીએ છીએ, જેનાથી કોઈ પણ ચરણમાં કોઈ પણ ખૂણાની કિંમત આપણે મેળવી શકશું. તો ખાસ ધ્યાન રાખશું આપણે કે સૌથી અગત્યની નોંધ લખીએ છીએ. પહેલું, આપેલ ખૂણો કયા ચરણમાં છે? આપેલ ખૂણો કયા ચરણમાં છે? દાખલા તરીકે જો અહીંયા π/2 પ્લસ થીટા છે તો પહેલાં એ જોવાનું કયા ચરણમાં છે. π/2 પ્લસ થીટા એટલે બીજું ચરણ. હાલો, પેલું આ નક્કી થઈ ગયું. બીજી વાત કે આપેલ વિધેય તે ચરણમાં પ્લસ કે માઇનસ થાય તે જોવું. આપેલ વિધેય એટલે કે જો કોસ વિધેય આપેલું છે તો કોસ વિધેય બીજા ચરણમાં પ્લસ થાય કે માઇનસ, તો બીજા ચરણમાં કોસ એ માઇનસ થાય છે એટલે સામે શું આવ્યું? માઇનસ. હવે એના પછી ત્રીજું કે જો π/2 હોય, બરાબર, 1 π/2 એવું મેં નથી કીધું, π/2 હોય એટલે કે π/2, 3 π/2, 5 π/2, 7 π/2, આવા કોઈ પણ π/2 હોય તો ત્રિકોણમિતીય ગુણોત્તરને બદલો એટલે કયું? તો કે હમણાં જ આપણે આગળ શીખ્યા કે જો સાઇન હોય તો સાઇનનું કોસ કરશું, કોસ હશે તો સાઇન કરશું, ટેન હશે તો કોટ કરશું, કોટ હશે તો ટેન લખશું, સેકનું કોસેક લખશું અથવા તો કોસેકનું સેક લખશું. તો સૌથી અગત્યના 3 મુદ્દા ફરીથી. પહેલું, આપેલ ખૂણો કયા ચરણમાં છે? આપેલો ખૂણો કયા ચરણમાં છે? બીજું, આપેલ વિધેય તે ચરણમાં પ્લસ થાય કે માઇનસ? આપેલ વિધેય એટલે માનો કે અહીંયા કોસ છે, કયું ચરણ હતું? તો કે બીજું. તો આપણે જોવાનું કે બીજા ચરણમાં એ પ્લસ થાય છે કે માઇનસ થાય છે. જો π/2 આમાં π/2 છે તો વિધેય બદલે કોસનું સાઇન. જો π/2 ના હોય તો હોય નહીં જ મૂકવાનું. દાખલા તરીકે બીજા ચરણમાં π માઇનસ થીટા પણ આવે. જોજો બરાબર ધ્યાનથી, π માઇનસ થીટા. હું અહીંયા કોસ લખું છું. તો પહેલું કામ, આપેલ ખૂણો કયા ચરણમાં છે? તો કે બીજા ચરણમાં છે. આ નક્કી થઈ ગયું પહેલું કામ.
આપેલ વિધેય તે ચલમાં પ્લસ થાય કે માઇનસ, તો બીજા ચલમાં કોસ માઇનસ થશે, એટલે એક વાત નક્કી થઈ ગઈ, એનો જવાબ માઇનસ આવશે. π/2 હોય તો વિધેય બદલો, આમાં π/2 નથી, મતલબ એની કોઈ પણ પ્રકારની આપણે મસ્તી કરવાની થતી નથી. π/2 નથી તો કોસ છે એમને રહેવા દો, તો આનો જવાબ શું આવશે? cos θ. આપણે થકી કેવી રીતે આવ્યું? તો હા લખેલું જ છે, cos આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર મૂકો તો જવાબ આવશે -cos θ. આવું આપણને મળશે. બરાબર, તો આ 3 મુદ્દાને ધ્યાનમાં રાખશું.